ચલો સ્વાધ્યાય 10.2 એમાં દાખલા નંબર 1 જોઈશું. નીચે આપેલા સદિશોના માનની ગણતરી કરો. હવે સદિશનું માન શોધવું એટલે આપણે શીખી ગયા છે કે √x² + y² + z². તો અહીંયા આપણને પહેલો આપેલો છે સદિશ e. તો આપણે સદિશ એ માટે વિચારીએ તો એના માટે લખીશું કે મોડ ઓફ એ વેક્ટર, આને કહીશું સદિશનું માન, અંડર રૂટ. હવે આઈ કેપ નો સહગુણક 1 છે તો અહીંયા આવશે 1² પ્લસ જે કેપ નો સહગુણક પણ 1 છે તો ફરીથી 1² અને અહીંયા પણ 1². ચલો હવે બધામાં લખીશું 1² 1, પાછો 1² 1 અને 1² 1, એટલે અહીંયા મળશે આપણને √3. તો આ મળી ગયું સદિશ એ નું માન. તો લખી શકીએ અહીંયા સદિશ એ નું માન √3 મળી ગયું. ચલો એ જ રીતે બીજો સદિશ પણ આપણે જોડે જોડે જોઈ લઈએ. અહીંયા છે મોડ ઓફ બી વેક્ટર, તો અંડર રૂટ અહીંયા 2 આપેલા છે તો 2² પ્લસ -7² પ્લસ -3². ચલો 2² 4, 7² 49 અને 3² 9. કારણ કે આમાં માઇનસ હોય તો બી પ્લસ જ થઈ જાય, તો ટોટલ થશે 62. તો આ જે મળ્યું સદિશ બી વેક્ટર નું માન છે. તો સદિશ બી વેક્ટર નું માન. અને થર્ડ નંબરમાં સી વેક્ટર આપણને આપેલો છે. ચાલો એના માટે લઈએ તો મોડ ઓફ સી વેક્ટર અંડર રૂટ 1/√3 છે તો 1/√3 નો સ્ક્વેર પ્લસ ફરીથી પણ 1/√3 નો સ્ક્વેર અને પ્લસ -1/√3 નો સ્ક્વેર. ચલો આમને ફરીથી આગળની લાઈનમાં લખીએ તો 1/√3 નો સ્ક્વેર થશે 1/3 પ્લસ અહીંયા બી 1/3 અને અહીંયા પણ પ્લસ 1/3 થશે. તો સરવાળો કરી લઈએ બધાનો તો આપણને મળશે 3/3, કારણ કે છેદનો લસા 3 થઈ જશે એટલે અહીંયા √1 અને એટલે મળશે આપણને અહીંયા 1. તો આ જે મળ્યું એ સદિશ સી વેક્ટર નું માન છે. ચલો એવું હું હવે લખતો નથી, સમજી જજો આમાં. ચલો નંબર 2, સમાન માનવાળા બે ભિન્ન સદિશો લખો. હવે એમનું માન સમાન હોવું જોઈએ. એટલે માન સમાન એટલે √x² + y² + z² સમાન થવું જોઈએ, પરંતુ બંને સદિશ હોવા જોઈએ એકબીજા કરતા અલગ અલગ. તો ધારી લો કે ધારો કે એ વેક્ટર, અહીંયા તમે કંઈ બી લખી શકો, જેમ કે 5i cap -2j cap પ્લસ k cap. અને એક બી વેક્ટર લઈએ, મેં આશરે જ લખ્યા છે 5 2 1, તમારે જે લેવું એ લઈ શકો. બસ હવે બી વેક્ટરમાં શું ધ્યાન રાખવાનું, એ 3 3 ના ક્રમ બદલી નાખજો. આઈ કેપ ની જોડે જે 5 છે એની જગ્યાએ બગડો કરી નાખો કાં તો 1 કરી નાખો, એનાથી કોઈ ફરક ના પડે. તો 2i cap પછી પ્લસ 5j cap, માઇનસ ના લેવો તોય કઈ વાંધો નહીં, બધા માઇનસ લેશો તોય કોઈ વાંધો નહીં, બરાબર. છેલ્લે આપણે લઈએ અહીંયા k cap. જરૂર નથી કે બે જ બદલવાના, તમે 3 3 ની અદલા બદલી કરો, ગમે તે કરો, બસ સહગુણકો રહેવા જોઈએ 5 2 અને 1. તો અહીંયા પણ જુઓ 5 2 અને 1, આવી રીતે બે વેક્ટર ધારી લીધા, એ વેક્ટર અને બી વેક્ટર છે.
હવે આમનું માન તો સમાન જ થવાનું છે. ચલો શોધી લઈએ. મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ અંડર રૂટ સહગુણક લઈએ તો 5 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો થશે અહીંયા 25 પ્લસ -2 નો વર્ગ 4 પ્લસ 1, 25 ને 4 29 ને 1 30, અહીંયા મળી ગયા 30. ચાલો હવે બી વેક્ટર માટે એનું પણ માન જોઈ લઈએ આપણે. તો એના માટે લખાશે અહીંયા એમના સહગુણક કઈથી લઈશું તો 2 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા -1 નો વર્ગ. ચલો 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25 અને -1 નો વર્ગ 1, તો બી અહીંયા થઈ જશે √30. તો અહીં જોઈ શકાય છે કે બંને સદિશ અલગ અલગ છે પરંતુ એમનું માન સમાન છે. બંનેનું માન કેવું આવ્યું અહીંયા સમાન. બસ તો આપણે એવી રીતે જ બે શોધવાના હતા. તો અહીં a વેક્ટર does not equal to b વેક્ટર, પરંતુ મોડ ઓફ a વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ b વેક્ટર. એટલે કે બંને સદિશ અલગ છે પરંતુ એમનું માન સમાન છે એવા બે સદિશો આપણે લખી દીધા, a વેક્ટર અને b વેક્ટર. તમે આ તો કોઈ બી લખી શકો, બરાબર. ફક્ત યાદ રાખજો કે બંનેના સહગુણકો ભલે ક્રમ ગમે તે હોય પરંતુ સમાન રહેવા જોઈએ. ચલો દાખલા નંબર 3 આપણે અહીંયા જ ગણીશું, આ જ પેજ ઉપર. ચલો દાખલા નંબર 3 ની રકમ તમે જોઈ શકો છો. જેની દિશા સમાન હોય એવા બે ભિન્ન સદિશો લખો. હવે યાદ રાખો, જ્યારે પણ દિશા સમાન હોય ને તો આપણે આવી રીતે લખી શકીશું, a વેક્ટર ઇક્વલ ટુ કે બી વેક્ટર. જ્યારે પણ બે વેક્ટરની દિશા સમાન હોય ને ત્યારે આ ટાઈપનું રિલેશન હોય એમની અંદર. અથવા તમે બી વેક્ટર ઇક્વલ ટુ કે એ વેક્ટર એવી રીતે પણ લખી શકો. અને કે અચળ સંખ્યા છે, એનો મતલબ એવો થાય કે એ વેક્ટર અને બી વેક્ટર બંનેના બધા ઘટકો સેમ હોય પરંતુ કેવું હોય કે બી ના ઘટકો કોઈ બી એક સંખ્યા વડે ગુણિત હોય. ચલો લખી દઈએ. ધારો કે અહીંયા લખીએ છીએ કે ધારો કે એ વેક્ટર તમારે જે લખવો એ લખી શકો, બરાબર. ભાઈ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ છે. તો બી વેક્ટર શું લેવાનું છે એ સમજી લો તમે. તો બી વેક્ટર એકચ્યુઅલમાં બી વેક્ટર કેવો હોય તો તમારે એને કોઈ એક સંખ્યા વડે ગુણિત રાખવાનો. બી વેક્ટર કોઈ બી એક સંખ્યા વડે ગુણિત. ધારો કે તમે આ બધાને 3 વડે ગુણી નાખો તો શું બની જાય? 3 આઈ કેપ, અહીંયા 3 દુ 6 જે કેપ અને 3 તરી 9 કે કેપ. દેખો આમાંથી 3 કોમન લઈ લો તમે તો અંદર શું વધ્યું? આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ. તો તમે જોઈ શકો છો કે બી વેક્ટર કેવો મળ્યો આપણને. તો અહીંયા આને કે કહેવાય, આ જે તગડો છે ને એને આપણે કે કહીશું. અને અંદર તમે જોશો ને તો બધા ઘટકો કોના હશે? એ વેક્ટરના. તો બી વેક્ટર ઇક્વલ ટુ કે એ વેક્ટર કરો અથવા તો એ વેક્ટર ઇક્વલ ટુ કે બી વેક્ટર કરો. તો ગમે તે એકમાંથી તમે કોમન લો તો બંને સમાન બનવા જોઈએ. તો એવી રીતે તમે બંનેને લઈ શકો છો. તો એ બંનેની દિશા સમાન હોય, બંને છે જુદા જુદા, એ વેક્ટર ને બી વેક્ટર ટોટલ જુદા છે પરંતુ બંનેની દિશા સમાન છે. તો દિશા સમાન હોવા માટેની આ એની શરત છે. તો અહીં a વેક્ટર does not equal to b વેક્ટર, પરંતુ a વેક્ટર અને b વેક્ટરની દિશા સમાન છે.
તો એવા બે ભિન્ન વેક્ટર આપણે અહીંયા લખવાના હતા. તો કયા કયા છે તો જોઈ લો ફરીથી. આ એ વેક્ટર છે અને આ બી વેક્ટર છે. આ બંને આપણા આન્સર છે. આ તો આપણે ખાલી પ્રૂફ કરીને તમને બતાવેલું છે. ચલો નંબર 4. હવે બે સદિશ આપણને અહીંયા આપવામાં આવેલા છે અને બંને એકબીજા સાથે સમાન થાય તેવી x અને y ની કિંમતો આપણે અહીંયા શોધવાની છે. તો અહીંયા જોઈ શકીએ છીએ 2i cap પ્લસ 3j cap ઇક્વલ ટુ x i cap પ્લસ y j cap. બંને સદિશ એકબીજા સાથે સમાન છે. તો હવે સમાન સદિશોમાં તો અનુરૂપ ઘટકો સમાન જ હોય. સમાન સદિશોમાં અનુરૂપ ઘટકો સમાન હોય છે. એટલે કે i cap ના સહગુણકો સમાન હોય. તો 2i cap ઇક્વલ ટુ સામે આવશે x i cap અને એ રીતે 3j cap ઇક્વલ ટુ y j cap. સરખાવશો તો અહીંયા મળશે x બરાબર 2 અને અહીંયા મળશે y બરાબર 3. તો આ રીતે આપણને x અને y અહીંયા ઈઝીલી મળી જશે. ચલો નંબર 5 જોઈએ આપણે. જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ આપેલા હોય એના અદિશ અને સદિશ બંને ઘટકો આપણે અહીંયા લખવાના છે. તો ચાલો સપોઝ આપણે કહી શકીએ કે બિંદુ એ ના યામ 2 1 અને બિંદુ બી ના યામ -5 7 છે. ઓકે, આ બંને આપણે ખાલી અહીંયા ધારી લીધા. આ એનું પ્રારંભ બિંદુ છે. એ છે એનું પ્રારંભ બિંદુ અને બી છે એનું અંતિમ બિંદુ. હવે આમને સદિશ સ્વરૂપે લખવું હોય તો એને તો શરૂઆત ઓ થી થાય તો ઓએ વેક્ટર લખાશે આના માટે. તો 2 છે તો 2i cap અને +1 છે તો પ્લસ j cap અને અહીંયા બી માટે લખાશે ઓબી વેક્ટર. -5 છે તો -5i cap પ્લસ 7j cap. તો ઓએ અને ઓબી આ બંને વેક્ટર આપણને અહીંયા મળી ગયા. હવે અદિશ ને સદિશ તો પહેલા સદિશ ઘટકો મેળવવાનો ટ્રાય કરીએ. ચાલો તો સદિશ ઘટક મેળવવા માટે શું કરવું પડશે તો એ થી બી અહીંયા પ્રારંભ બિંદુ એ છે અંતિમ બિંદુ બી છે તો એ થી બી ની દિશા આપણે શોધીશું. તો એ બી વેક્ટર. હવે આપણે જાણીએ છીએ કે એ બી વેક્ટર શોધવા હોય તો બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. તો બી નો સ્થાન સદિશ ઓબી વેક્ટર કહેવાય માઇનસ એ નો સ્થાન સદિશ ઓએ વેક્ટર કહેવાશે. હવે ઓબી છે -5i cap પ્લસ 7j cap ઓછા ઓએ વેક્ટર માટે આવશે 2i cap પ્લસ j cap. હવે કૌંસ ખોલી નાખો તો ડાયરેક્ટ કરીએ -5i cap અને -2i cap એટલે -5 ને -2 એટલે -7i cap. એટલે 7 જે માંથી 1 જે જાય તો અહીંયા વધશે 6j cap. ચલો આ રીતે જે મળી ગયું એ એના સદિશ ઘટકો છે. હવે અદિશ નો મતલબ શું દિશા નહીં લેવાની. આઈ જે કે આ એની દિશા છે. એના વગરના જે ઘટકો હોય બધા અદિશ ઘટકો હોય. તો લખીએ છીએ કે એ બી વેક્ટરના અદિશ ઘટકો -7 અને 6 છે. જ્યારે સદિશ ઘટકો
સદિશ ઘટકોમાં દિશા સાથે બતાવીશું આપણે. તો પહેલો ઘટક -7 i કેપ અને બીજો ઘટક 6 j કેપ છે. તો અહીંયા દિશા સાથે બતાવીશું તો એ એમના સદિશ ઘટકો થઈ જશે. ચલો નેક્સ્ટ નંબર 6 જોઈએ. અહીંયા એ વેક્ટર આપેલો છે, અહીં બી વેક્ટર આપેલો છે અને અહીં સી વેક્ટર આપેલો છે અને એમનો આપણે સરવાળો કરવાનો છે. બહુ સિમ્પલ દાખલા છે આ બધા. ચાલો એમના સરવાળા માટે લખીએ આપણે. તો લખીશું એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇક્વલ ટુ, હવે એ વેક્ટરના ઘટકો આવશે આઈ કેપ માઇનસ 2 જે કેપ પ્લસ કે કેપ. હવે વચ્ચે બધાને સરવાળો જ કરવાનો છે એટલે અલગ અલગ કૌંસ કરવાની પછી કોઈ જરૂર નથી, ડાયરેક્ટ લખીશું તો પ્લસ. હવે બી વેક્ટર માટે શું છે તો -2 i કેપ. ચલો ડાયરેક્ટ લખીએ તો -2 i કેપ પ્લસ 4 જે કેપ પ્લસ 5 કે કેપ. હવે સી વેક્ટરના ઘટકો તો પ્લસ i કેપ માઇનસ 6 જે કેપ માઇનસ 7 કે કેપ. ચલો હવે બધા i વાળા પદો ભેગા કરો તો આ પહેલું પદ i વાળું, પછી આ i વાળું અને આ i વાળું. તો અહીંયા એક i છે, આ બાજુ બીજો એક i છે અને બે i માંથી બે i જાય તો શું થઈ જશે? અહીંયા 0i. 0i કેપ થઈ જશે આપણી સામે. ચલો પછી જે માટે વિચારીએ તો -2, એમાં 4 ઉમેરો તો 2 અને એમાંથી 6 બાદ કરો તો -4, તો -4 જે કેપ. પછી વાત છે કે ની, તો અહીંયા 1 ને 5 6 અને 6 માંથી 7 જાય તો -1, તો -1 કે કેપ. તો આ રીતે આપણે આમને લખી શકીએ. હવે આ 0 i કેપ લખવાની તો કોઈ જરૂર નથી એટલે -4 જે કેપ માઇનસ કે કેપ. તો આ શું થઈ ગયું? 3 એ 3 નો સરવાળો. ચાલો સિમ્પલ દાખલા હોય છે આ બધા, તમને આવડી જાય એવા જ હોય છે. ચલો નંબર 7, સદિશ એ વેક્ટર ની દિશામાં એકમ સદિશ શોધવાનો છે. હવે એકમ સદિશ શોધવું હોય તો એની ફોર્મ્યુલા તમે જાણો છો કે એ વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર. તો આ જે ફોર્મ્યુલા મળી એ આપણને એકમ સદિશની ફોર્મ્યુલા મળી ગઈ. તો સૌપ્રથમ આપણે મોડ ઓફ એ વેક્ટર શોધી લઈશું. હવે એ આપણે જાણીએ છીએ કે સૂત્ર એનું √a² + b² + c². તો i કેપ નો સહગુણક 1 છે તો 1 નો વર્ગ વત્તા જે કેપ માટે અને અહીંયા 2². 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 ને 1 2 અને 2 નો વર્ગ 4, 4 ને 2 6. તો અહીંયા મળશે આપણને √6. ચાલો હવે આપણે લખીએ એકમ સદિશ. તો સદિશ એ વેક્ટરની દિશામાં એકમ સદિશ, એની ફોર્મ્યુલા મુકાશે એ વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર. હવે આપણે એ વેક્ટર રકમમાં આપેલા છે i કેપ પ્લસ જે કેપ પ્લસ 2k કેપ અપોન મોડ ઓફ એ વેક્ટરની વેલ્યુ છે √6. હવે દરેકને અલગ અલગ આપવા તો આપી શકીએ. તો અહીંયા i કેપ ની આગળ સહગુણક 1 છે એટલે 1/√6 i કેપ પ્લસ 1/√6 જે કેપ પ્લસ 2/√6 કે કેપ. તો આ જે મળ્યું એ આપણને શું મળ્યું? તો વેક્ટર એ ની દિશામાં એકમ સદિશ. ચલો નંબર 8 જુઓ.
જો P અને Q અનુક્રમે બિંદુઓ 1 2 3 અને 4 5 6 હોય તો વેક્ટર PQ ની દિશામાં એકમ સદિશ શોધવાનો છે આપણે. તો PQ ની દિશામાં શોધવાનો હોય તો એના પહેલા આપણે ધારો કે અહીંયા P આપેલો છે આપણને 1 2 3 અને Q આપેલો છે 4 5 6. હવે આપણે P આપેલો હોય તો OP વેક્ટર પહેલા શોધવો પડે આપણે. OP વેક્ટર તો 1 છે તો 1 i કેપ પ્લસ 2 j કેપ પ્લસ 3 k કેપ. એ રીતે Q આપેલો છે તો O Q વેક્ટર 4 હોય તો 4 i કેપ પ્લસ 5 j કેપ પ્લસ 6 p કેપ. હવે આપણે PQ ની દિશામાં એકમ સદિશ શોધવાનો છે તો પહેલા તો PQ વેક્ટર શું થાય એ શોધવો પડે આપણે. ચાલો તો પહેલા PQ વેક્ટર શોધીએ. તો આપણે જાણીએ છીએ કે Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ એટલે કે OQ વેક્ટર માઇનસ OP વેક્ટર. હવે OQ કેટલા છે તો 4 i કેપ પ્લસ 5 j કેપ પ્લસ 6 k કેપ. હવે માઇનસ OP, ચલો માઇનસ OP વેક્ટર તો એના આવશે i કેપ પ્લસ 2 j કેપ પ્લસ 3 k કેપ. બાદબાકી કરો તો 4i માંથી સિંગલ i જાય તો 3i કેપ, 5j માંથી 2 જશે તો 3j કેપ અને 6 માંથી 3 જાય તો 3k કેપ. તો અહીં જે મળી ગયું એ શું મળી ગયું આપણને ફક્ત PQ વેક્ટર મળ્યું. આપણને શું કીધું છે PQ વેક્ટરની દિશામાં એકમ સદિશ. હવે એકમ સદિશ શોધવો હોય તો પહેલા આપણે શું શોધવું પડે તો મોડ ઓફ PQ શોધવા પડે. મોડ ઓફ PQ વેક્ટર શોધવા પડે. તો અંડર રૂટ અહીંયા i કેપ નો સહગુણક 3 છે તો અહીંયા 3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 9 વત્તા 9 વત્તા 9 એટલે 9 તારી 27 તો રૂટ 27 મળી જશે આપણને અહીંયા. હવે રૂટ 27 હોય તો એનું વર્ગમૂળ 9 તારી 27 એટલે 3 રૂટ 3. તો આ જે મળી ગયું એ આપણને મળી ગયું PQ વેક્ટર. હવે આપણને કીધેલું છે કે PQ વેક્ટરની દિશામાં એકમ સદિશ શોધવાનો છે. PQ ની દિશામાં એકમ સદિશ આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા વેક્ટર આવશે ઉપર અને નીચે એનું માન આવશે. PQ વેક્ટર આપણે અહીંયા શોધી દીધા છે આ જગ્યાએ તો 3 i કેપ પ્લસ 3 j કેપ પ્લસ 3 k કેપ અપોન હવે નીચે આવશે એનું મૂલ્ય 3 રૂટ 3. ઉપરથી 3 કોમન કાઢીશું નીચે સાથે કટ થઈ જશે એટલે વધશે ફક્ત i કેપ અને વધશે નીચે રૂટ 3 તો 1 upon રૂટ 3 i કેપ પ્લસ 1 upon રૂટ 3 j કેપ પ્લસ 1 upon રૂટ 3 k કેપ. કારણ કે ઉપરથી 3 કોમન નીકળશે એટલે i j k સિંગલ થઈ જશે અને નીચેના 3 કટ થશે એટલે છેદના રૂટ 3 વધશે અને એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું તો આ એનો આન્સર થઈ જશે. ચલો દાખલા નંબર 9 જોઈએ આપણે. અહીંયા પણ એવું જ કીધું છે કે વેક્ટર a અને વેક્ટર b આપેલા હોય તો બંનેના સરવાળાની દિશામાં એકમ સદિશ. તો સૌપ્રથમ બંનેનો સરવાળો કરી લઈશું આપણે. ચલો તો a વેક્ટર પ્લસ b વેક્ટર. a વેક્ટર 2i કેપ માઇનસ j કેપ પ્લસ 2k કેપ પ્લસ કરીને b વેક્ટર લખાશે તો b વેક્ટરના ઘટકો છે માઇનસ i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ. સરવાળો કરીશું તો 2i માંથી 1 i જાય તો વધશે i કેપ
જે 0 થઈ જશે તો પ્લસ 0 જે કેપ અને 2 માંથી એક જાય તો વધશે સિંગલ કે કેપ. તો આ બંનેનો આપણને અહીંયા સરવાળો મળી ગયો. હવે સરવાળો મળી જાય પછી આપણે શું કરવાનું છે તો અહીંયા આપણે લખવાનું આ વસ્તુ છે. ચાલો એનું ફોર્મ્યુલા સાઈડમાં બનાવી દઈએ. એ વેક્ટર પ્લસ બી વેક્ટર ની દિશામાં એકમ સદિશ. હવે એકમ સદિશ શોધવો તો ઉપર વેક્ટર જ રહેશે ખાલી. જ્યારે છેદમાં એનું માન આવશે એ વેક્ટર પ્લસ બી વેક્ટર તો ઉપર તો આપણને મળી ગયું શું છે તો આઈ કેપ પ્લસ 0 જે કેપ પ્લસ કે કેપ. પરંતુ નીચે શું જોઈએ છે આપણે બંનેનું માન સરવાળાનું માન તો અહીંયા લખાશે મોડ ઓફ એ વેક્ટર પ્લસ બી વેક્ટર અંડર રૂટ અહીંયા આઈ નો સહગુણક 1 છે, જે નો સહગુણક 0 છે અને કે નો સહગુણક 1 છે. તો અહીંયા મળી જશે આપણને √2 અને એ √2 ક્યાં આવશે અહીંયા છેદમાં આવી જશે. હવે આપણે અલગ અલગ આપીએ તો આઈ કેપ ને √2 આપો તો 1/√2 આઈ કેપ. 0 છે એટલે તો 0 જ થઈ જશે, ના લખો તો કોઈ વાંધો નથી. વધ્યા કે કેપ તો એના માટે પણ આવશે 1/√2 કે કેપ. તો આ આપણને આન્સર મળી જશે. તો અત્યાર સુધીના દાખલા તો બધા સિમ્પલ જ હતા, કોઈ નવી રીત એમાં આવેલી નથી. હજુ પણ આ દાખલો પણ એવો સિમ્પલ જ છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક વેક્ટર આપેલો છે. સપોઝ નામ આપી દઈએ એ વેક્ટર 5 આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2 કે કેપ. હવે સદિશની દિશામાં 8 એકમ માન વાળો સદિશ શોધવાનો છે. અત્યાર સુધી આપણે એક એકમ માન વાળા સદિશ શોધતા હતા. અહીંયા આપણને 8 એકમ માન વાળો સદિશ કીધો છે. તો લખી શકાય 8 એકમ માન વાળો સદિશ તો સૂત્રમાં ફક્ત 8 ઇન્ટુ કરીને લખવાનું આવશે. તો ઉપર એ વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર. એ વેક્ટર આપણે અહીંયા આપેલો છે રકમમાં, તો ફક્ત એનું માન શોધવાનું અને 8 એકમ માન વાળો હોય તો ગુણ્યા 8 કરવાના છે. બીજું કઈ નવું નથી કરવાનું આની અંદર. તો અહીંયા મોડ ઓફ એ વેક્ટર પહેલા શોધી લઈશું આપણે. અંડરરૂટ 5 નો વર્ગ વત્તા માઇનસ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 25 પ્લસ 1 પ્લસ 4. તો અહીંયા આવશે 30 તો √30 થઈ જશે. તો આપણને એ વેક્ટરનું માન પણ મળી ગયું અહીંયા. હવે આની અંદર અપ્લાય કરો તો 8 ઇન્ટુ એ વેક્ટર શું છે તો 5 આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2 કે કેપ અપોન મોડ ઓફ એ વેક્ટરનું મૂલ્ય મળ્યું આપણને √30. હવે આપણે 8 નો અંદર મલ્ટીપ્લાય કરીએ તો 8 પંચા 40, 40 ભાગ્યા √3. અહીંયા 40/√30 સોરી √30 આઈ કેપ. પછી 8 ગુણ્યા જે છે સિંગલ છે તો -8/√30 જે કેપ. 8 દુ 16 તો 16/√30 કે કેપ. તો બસ તો આ આપણને મળી ગયો આપણો આન્સર જે માગેલો છે કે 8 એકમ માન વાળો સદિશ છે. જેટલા એકમ વાળું કીધું હોય એટલા વડે એને ગુણી નાખવાનો રહેશે. તો આ રીતે આપણે આને પણ ગણી શકીએ છીએ. ચલો દાખલા નંબર 11 જોઈએ આપણે. દર્શાવો કે બે સદિશો સમરેખ છે. બે સદિશ સમરેખ હોવાની શરત હમણાં શીખી ગયા હતા આપણે આગળના ટોપિકમાં કે કોઈ એક વેક્ટર અને બીજો વેક્ટર કોઈ પણ એક વેક્ટરમાંથી કોઈક અચળાંક કોમન લીધા પછી આ બંનેનું મૂલ્ય સમાન હોય
તો કહી શકાય કે એ વેક્ટર અને બી વેક્ટર બંને સમરેખ છે. તો અહીંયા આપણે લખી શકીએ, સપોઝ એ વેક્ટર આપણે ધારીએ છીએ અહીંયા 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ 4k કેપ, અને બી વેક્ટર લઈશું આપણે અહીંયા -4i કેપ પ્લસ 6j કેપ માઇનસ 8k કેપ. હવે આપણે બી વેક્ટરમાં જોઈ શકીએ છીએ કે એમાંથી -2 કોમન લઈ લઈએ આપણે, તો અંદર વધશે શું 2i કેપ -3, કારણ કે માઇનસ કોમન લીધું છે ને આપણે, એટલે અહીંયા આપણે શું થઈ જશે, માઇનસ થઈ જશે. તો -3j કેપ અહીંયા પ્લસ થશે 4k કેપ. તો આ જે કૌંસમાં વધ્યું એ એકચ્યુઅલમાં શું છે, તો એકચ્યુઅલમાં એ વેક્ટર છે. તો દેખો બી વેક્ટર ઇક્વલ ટુ -2 એ વેક્ટર, અને આવું મળે તો એનો મતલબ શું થઈ ગયો કે બંને સદિશ એકબીજા સાથે સમરેખ છે. કારણમાં આપી શકીએ કે બી વેક્ટર ઇક્વલ ટુ કે એ વેક્ટર, માટે એ વેક્ટર અને બી વેક્ટર સમરેખ સદિશો છે. ચલો નેક્સ્ટ નંબર 12. આપણે એક્ઝામ્પલ ની અંદર આ બધું શીખી ચૂક્યા છે એટલે તમને ઈઝી લાગતું હશે. હવે દિક કોસાઇન, તો દિક કોસાઇન 3 હોય, L M N. હવે L એટલે શું, તો x અપોન તમારે નીચે એનું માન આવે તો મોડ ઓફ r વેક્ટર. એ જ રીતે અહીંયા y અપોન મોડ ઓફ r વેક્ટર, અને અહીંયા z અપોન મોડ ઓફ r વેક્ટર. તો આ રીતે તમારે ત્યાં લખવાનું આવે, બરાબર. હવે અહીંયા આપણને ધારો કે કોઈ પણ એક સદિશ આપેલો છે, એનું નામ આપી દઈએ, ડાયરેક્ટ r જ આપી દઈએ આપણે. તો r વેક્ટર ઇક્વલ ટુ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. શું જોઈએ છે આપણે, r વેક્ટર નું માન જોઈએ છે. બાકી x y z તો આપણે જાણીએ જ છીએ કે i કેપ નો સહગુણક x, j કેપ નો સહગુણક y અને k કેપ નો સહગુણક z છે. તો અહીંયા મોડ ઓફ r વેક્ટર, તો અહીંયા રહેશે અંડર રૂટ, અહીંયા 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ, 1 પ્લસ 4 પ્લસ 9 ઇક્વલ ટુ √14 થઈ જશે. ચલો અહીંયા આપણને r વેક્ટર નું માન મળી ગયું. હવે દિક કોસાઇન લખવાના છે, તો L નું મૂલ્ય મેળવીશું. તો x કેટલા છે, i નો સહગુણક 1 છે, અપોન મોડ ઓફ r વેક્ટર √14 છે. એટલે y માટે 2 છે, રકમમાં જોઈ શકો છો, j નો સહગુણક એટલે અંડર રૂટ અહીંયા 14 રહેશે, અને 3 અપોન √14. તો જે સદિશ આપ્યો છે એના દિક કોસાઇન, આપેલ સદિશના દિક કોસાઇન 1 અપોન √14, 2 અપોન √14 અને 3 અપોન √14 છે. તો ત્રણે ત્રણના દિક કોસાઇન આપણે આ રીતે લખી શકીએ. એટલે ત્રણના દિક કોસાઇન ને L M N કહેવાય, અને એમની ફોર્મ્યુલા તમારે અહીંથી યાદ રાખી લેવાની છે. ચલો નંબર 13. જે સદિશ બિંદુઓ A અને B ને A થી B તરફની દિશામાં જોડતો હોય એવા સદિશના દિક કોસાઇન. તો હમણાં આગળ જે શીખ્યા સેમ ટુ સેમ છે. અહીંયા આપણે જોઈ લઈએ,
એ આપેલો છે. હવે એને સદિશ સ્વરૂપે દર્શાવો તો OA લખવો પડે, OA વેક્ટર. તો એક હોય તો એક આઈ કેપ, 2 હોય તો 2 જે કેપ, અને -3 હોય તો -3 કે કેપ. આને કહીશું OA વેક્ટર. એ રીતે OB વેક્ટર પણ લખી શકાય. ચલો OB વેક્ટર લખીશું તો -1 છે તો -i કેપ, -2 જે કેપ, +1 કે કેપ. ચલો 3 આપણે OA અને OB બંને દર્શાવે. હવે A થી B તરફની દિશા એ લખીએ તો A થી B તરફની દિશા એટલે એને કહેવાય AB વેક્ટર. યાદ રાખજો, AB વેક્ટર નોટ ઇક્વલ ટુ BA વેક્ટર. પરંતુ જો સરખા કરવા હોય તો AB વેક્ટર ઇક્વલ ટુ -BA વેક્ટર. ઓકે, તો આ યાદ રાખજો. બરાબર ભાઈ. તો હવે A થી B તરફની દિશાને કહીશું AB વેક્ટર. તો AB વેક્ટરમાં પહેલા B નો સ્થાન સદિશ આવે એટલે કે OB વેક્ટર માઇનસ OA વેક્ટર. ચલો OB ના બધા ઘટકો લખાશે તો -i કેપ, -2 જે કેપ, +k કેપ, ઓછા OA વેક્ટર માટે i કેપ, +2 જે કેપ, -3 k કેપ. કૌંસ ખોલી નાખ્યો તો -i કેપ અને -i કેપ એટલે -2i કેપ. -2 અને માઇનસ પ્લસ માઇનસ એટલે AB માઇનસ તો -4 જે કેપ. સિંગલ કે અને માઇનસ માઇનસ પ્લસ એટલે 1 કે અને 3 કે એટલે 4 કે. તો આ જે મળ્યું એ આપણને શું મળી ગયું? AB વેક્ટર મળ્યું. હવે શું શોધવાનું કીધું છે? દિક કોસાઇન. તો એના માટે પહેલા તો આનું માન બી શોધી લઈએ ચાલો. કારણ કે આપણે LMN હમણાં આગળ શોધતા શીખી ગયા. આને જ R વેક્ટર કીધો તો પેલામાં R વેક્ટર નું માન કીધું હતું. એને AB વેક્ટર નું માન કહેવાય કારણ કે અહીંયા નામ આપેલું છે આપણે AB વેક્ટર. તો આ ફક્ત R વેક્ટર તમને સમજાવવા માટે લખ્યું છે. આ દાખલામાં તમને સ્પષ્ટ કહી દીધું છે કે કયો સદિશ છે એટલે આપણે જાતે નામ આપતા નથી. આનું માન છે તો માન શોધવા માટે અંડરરૂટ -2 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. તો -2 નો વર્ગ થઈ જશે 4 વત્તા 16 વત્તા 16, 16 દુ 32 ને 4 36 એટલે અહીંયા મળશે √36 એટલે આપણને મળી જશે અહીંયા 6. તો મોડ ઓફ AB વેક્ટર મળી ગયા 6. હવે આપણે LMN ત્રણે ત્રણ ઘટકો શોધીશું. તો પહેલા L શોધવો તો શું લખીશું? x upon mod of AB વેક્ટર. ચલો x એટલે શું? તો આપણે જે સદિશ શોધ્યો છે અહીંયા આ જગ્યાએ AB વેક્ટર એમાં I નો જે સહગુણક છે એ આપણા માટે x કહેવાય. તો ઉપર આવશે -2 અપોન મોડ ઓફ AB વેક્ટર 6 છે તો છેદ ઉડાડો તો -1/3. આ L મળી ગયો આપણને. ચલો એ રીતે m મેળવી લઈએ તો y અપોન મોડ ઓફ AB વેક્ટર. ચલો y નું મૂલ્ય લઈશું આપણે અહીંથી. આ x નું મૂલ્ય હતું, અહીંયા y નું મૂલ્ય -4 છે અપોન 6. તો 2 2 કટ થાય તો -2/3 અને LMN આવશે z અપોન મોડ ઓફ AB વેક્ટર. તો z નું મૂલ્ય રહેશે અહીંથી +4 તો 4 અપોન 6 એટલે કે 2/3. તો આ રીતે આપણે લખી શકીએ કે ભાઈ A થી B તરફની દિશામાં જોડતા હોય તેવા સદિશના દિક કોસાઇન. તો સદિશના દિક કોસાઇન
-1/3 -2/3 અને 2/3. તો આ રીતે આપણે સદિશના દિક કોસાઇનને પણ અહીંયા લખી શકીશું. ચલો નંબર 14 જોઈએ. સાબિત કરો કે i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ એ અક્ષો OX, OY અને OZ સાથે સમાન ખૂણા બનાવે છે. એટલે એકચ્યુઅલમાં આવું કહેવા માંગે છે, સપોઝ અહીંયા x હોય, આ જગ્યાએ y હોય અને આ ત્રીજી દિશા એની z હોય અને સેન્ટર હોય એનું O. હવે આ જે i જે કે છે એ ક્યાંક એક સદિશ આપણને આપવામાં આવેલો છે આ રીતે. અહીંયા છે i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અને આપણને એવું કીધું છે કે OX ની સાથે એટલે કે આ જે ખૂણો બન્યો, ધારો કે આને નામ આપીએ આલ્ફા. OY ની સાથે જે ખૂણો બને એને કહીશું આપણે બીટા અને Z સાથે એટલે આ Z ની સાથે જે ખૂણો રચાય અહીંથી એને કહીશું ગામા. તો આ ત્રણે ત્રણ ખૂણાઓ સમાન બનાવે છે એવું કહેવાય, એવું આપણને અહીંયા કહેવામાં આવેલું છે. તો આપણે આના માટે કોસનું સૂત્ર, કોસાઇન સૂત્રનો ઉપયોગ કરવો પડશે આપણે. ચલો એ સૂત્ર કયું છે? તો એકચ્યુઅલમાં હમણાં જે આપણે આગળ જે શોધતા શીખી ગયા, આગળ શું શીખી ગયા જુઓ, તો આ દિક કોસાઇન શોધતા શીખી ગયા. તો ત્રણે ત્રણના દિક કોસાઇન સમાન થઈ જાય તો બી કહી શકાય કે એ સમાન ખૂણા બનાવે છે. એટલે એનો મતલબ કે કોસ આલ્ફા આને કહેવાય x અપોન મોડ ઓફ એ વેક્ટર. પછી બીજું કહેવાય કોસ બીટા તો y અપોન મોડ ઓફ એ વેક્ટર અને કોસ ગામા તો z અપોન એ વેક્ટર. તો દેખો આલ્ફા છે ને, આલ્ફા એ x અક્ષની દિશા સાથે ખૂણો બનાવે છે એટલે અહીંયા ઉપર x આવે, બીટા y સાથે ખૂણો બનાવે છે એટલે y આવશે ઉપર અને ગેમા એ z સાથે બનાવે છે એટલે z અપોન મોડ ઓફ એ વેક્ટર આવશે. અને આ ત્રણે ત્રણના મૂલ્યો શોધીશું. ત્રણના મૂલ્યો સેમ આવે તો એના ઉપરથી આલ્ફા બીટા ગેમા પણ આપણે સેમ બતાવી શકીએ છીએ. ઓકે, ચલો તો સૌ પ્રથમ આપણે આ જે સદિશ છે એને એ વેક્ટર નામ આપી દઈએ, કારણ કે મેં બધાના છેદમાં મોડ ઓફ એ વેક્ટર લખ્યા છે. તમે જે લખો એ અહીંયા આપવું પડે. i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. હવે સૌ પ્રથમ બધાનું આનું માન શોધી લઈએ. તો મોડ ઓફ એ વેક્ટર અંડર રૂટ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે થઈ જશે અહીંયા √3. ચલો √3 મળી ગયા. હવે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા શોધી લઈએ. તો કોસ આલ્ફા ની ફોર્મ્યુલા રહેશે x અપોન મોડ ઓફ એ વેક્ટર. હવે x એટલે i નો સહગુણક 1 આવશે અને નીચે આવી જશે અહીંયા √3. તમે ઈચ્છો તો આ લાઈનને આ રીતે પણ લખી શકો. આલ્ફાને કરતા બનાવો તો કોસ ડાબી બાજુથી જમણી બાજુ આવે તો કોસ ઇનવર્સ 1 અપોન √3 થઈ જાય. અહીંયા આ જગ્યાએ ના લખો તો બી કઈ વાંધો આવતો નથી. આપણે આલ્ફા બીટા ગેમા સમાન બનાવવાના છે એટલે આવું લખો તો વાંધો ના આવે. બાકી કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા સમાન થઈ જાય તો બી એનો આન્સર સેમ જ કહેવાય. ચલો તો કોસ આલ્ફા બતાવ્યા. હવે આપણે લઈએ કોસ બીટા. તો એમાં આવશે y અપોન મોડ ઓફ એ વેક્ટર. તો y એટલે j નો સહગુણક એ પણ એક જ છે અહીંયા. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે બીટા મળશે આપણને કોસ ઇનવર્સ 1 અપોન √3 અને એના પછી કોસ ગામા. તો એમાં પણ આપણે લખીશું અહીંયા z અપોન મોડ ઓફ એ વેક્ટર. z નું મૂલ્ય પણ તમે અહીંયા જોઈ શકો છો. ફક્ત k કેપ છે એટલે એનો સહગુણક 1 છે અને અહીંયા મળશે આપણને √3
તો અહીંયા લખી શકાય ગામા ઇક્વલ ટુ કોસ ઇનવર્સ z અપોન મોડ ઓફ એ વેક્ટર. તો આ ત્રણે ત્રણ ઉપરથી આપણે કહી શકીએ કે અહીં આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા માટે જે સદિશ આપેલો છે એ ત્રણે ત્રણ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. સદિશનું નામ આપણે એ વેક્ટર નામ આપ્યું છે. તો એ વેક્ટર એ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. ચલો આને આપણે આ રીતે ગણી શકીએ છીએ. સિમ્પલ દાખલા છે, મજા આવે એવા છે. એક વખત સરખી પ્રેક્ટિસ કરો તો આ ચેપ્ટર માંથી એક બી માર્ક્સ ના જવો જોઈએ. ચલો નંબર 15 જોઈએ આપણે. આપણે આગળ શીખી ગયા છીએ ઉદાહરણની અંદર અંતર વિભાજન અને બહિર્વિભાજન. તો રકમ ધ્યાનથી જુઓ કે બિંદુ આર એ બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું, એટલે એકચ્યુઅલમાં આપણે લાસ્ટ ટાઈમ આપણે આકૃતિ ડ્રો કરી હતી. તો આ રીતે એક આકૃતિ ડ્રો કરી હતી. ફક્ત આકૃતિ સમજવા માટે ડ્રો કરું છું, જરૂરી નથી. ઓકે, અહીંયા બિંદુ આર છે. બિંદુ આર એ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા કોઈ બી નામ આપવું તો તમે આપી શકો, ના આપો તો વાંધો નહીં. તો પી અને ક્યુ ના સ્થાન સદિશ આપી દીધા છે આપણને. તો બિંદુ આર નો સ્થાન સદિશ શું થાય એવું કહેવામાં આવેલું છે. ઓકે, ચાલો તો અહીંયા લખી દઈએ. પી માટે કહેવામાં આવ્યું છે I પ્લસ 2j માઇનસ કે કેપ, અને ક્યુ નો સ્થાન સદિશ આપણને આપી દીધો છે માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. આ બંને વસ્તુ આપણને આપી દીધેલી છે. હવે બે શરતો છે. દેખો, પહેલું શું કીધું છે કે અંતઃ વિભાજન કરે. તો ચલો પહેલા અંતઃ વિભાજન ની વાત કરી દઈએ આપણે નંબર 1 માં, કે બિંદુ આર અંતઃ વિભાજન કરે તો આર નો સ્થાન સદિશ. હવે આર નો સ્થાન સદિશ હોય એટલે વર્ડ કયો યુઝ થાય? ઓ આર વેક્ટર ઇક્વલ ટુ. હવે તમે જો આ 2 ની સાથે કોણ આવશે? અહીંયા દૂર બિંદુ ક્યુ. તો 2q આવશે, પરંતુ આપણે ક્યુ ન લખતા શું લખવામાં આવશે? ઓ ક્યુ વેક્ટર. સ્થાન સદિશ શબ્દ વપરાશે એના માટે. તો 2o ક્યુ વેક્ટર પ્લસ 1 ની સાથે આવશે પી આવશે. તો 1 અને પી ની જગ્યાએ લખાશે ઓપી વેક્ટર. દૂરબિંદુ યાદ રાખવાનું, 2 ની જોડે દૂરબિંદુ ક્યુ અને 1 ની જોડે એનું દૂરબિંદુ કોણ આવશે? પી. પરંતુ આપણે આખા એને વેક્ટર સ્વરૂપમાં અહીંયા દર્શાવીશું. અપોન m પ્લસ n, એટલે કે 2 પ્લસ 1. તો આ રીતે લખાશે. અને આની જોડે જોડે એક્ઝેક્ટલી જોડે જોડે તમારે કામ કરવું હોય કે બહિર્વિભાજન, તો વચ્ચે ફક્ત માઇનસ આવશે બંને જગ્યાએ, બાકી બધું સેમ ટુ સેમ રહેશે. ચલો 2. હવે ઓક્યુ વેક્ટર એટલે એકચ્યુઅલમાં અહીંયા જે આપણને આપવામાં આવેલું છે એ ઓક્યુ વેક્ટર જ કહેવાય, અને આ છે ઓપી વેક્ટર. તો ઓક્યુ વેક્ટરના બધા ઘટકો અહીંયા આવી જશે. તો માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ પ્લસ 1 ઇન્ટુ ઓપી વેક્ટર. ઓપી વેક્ટરમાં આવશે આઈ કેપ પ્લસ 2j કેપ માઇનસ કે કેપ. છેદમાં બંનેનો સરવાળો થઈ જશે 3. ચલો ઉપર હવે ભેગા કરીએ તો ધ્યાનથી જુઓ. 2 ઇન્ટુ માઇનસ આઈ કેપ એટલે માઇનસ 2 આઈ કેપ, અને એમાં પ્લસ 1 આઈ કેપ ઉમેરી દો એટલે શું થઈ જશે? તો માઇનસ આઈ કેપ થઈ જશે આપણી જોડે. હું ડાયરેક્ટ લખું છું એટલે થોડું ધ્યાન આપજો. 2j કેપ અને અહીંયા પણ 2j કેપ છે, આ બંનેનો ગુણાકાર. તો 2 ને 2 4j કેપ થઈ જશે.
અહીંયા 2k કેપ અને અહીંયા -1k કેપ, એટલે બે માંથી એક જાય તો 1k કેપ, એટલે સિંગલ k કેપ થઈ જશે અને બધાના છેદમાં રહેશે અહીંયા 3. તો આપણે અહીંયા ઓ આર વેક્ટર છે એનો મતલબ આર નો સ્થાન સદિશ કહેવાય. તો લખીશું આર નો સ્થાન સદિશ. ઘટકોને અલગ કરી નાખીએ આપણે. તો માઇનસ આઈ કેપ ના છેદમાં 3 કરી દઈએ તો -1/3 આઈ કેપ પ્લસ 4/3 જે કેપ અને અહીંયા એકલો એક જ છે તો પ્લસ 1/3 કે કેપ. આ જે વાત થઈ ગઈ એ આપણે કહી શકીએ કે ભાઈ અંતઃ વિભાજન કરે તો આર નો સ્થાન સદિશ આપણે શોધ્યું. હવે બીજો પોઈન્ટ છે એનો બહિર્વિભાજનનો. તો અહીંયા હશે નંબર 2. બિંદુ આર બહિર્વિભાજન કરે તો આર નો સ્થાન સદિશ. હવે આપણે કઈ બહુ વધારે વિચારવાનું નથી, બધું સેમ ટુ સેમ જ રહેશે, ખાલી વચ્ચે માઇનસ કરી દઈશું. તો ઓ આર વેક્ટર ઇક્વલ ટુ 2 ઓક્યુ વેક્ટર -1 ઓપી વેક્ટર અપોન 2 - 1. હવે આની અંદર તમે આઈ જે કે બંને સદિશો મૂકી દેશો અને આનું સિમ્પ્લિફાઈ કરશો તો તમને લાસ્ટમાં આન્સર મળશે 3 આઈ કેપ પ્લસ જે 0 થઈ જશે એટલે નહીં લખો તો ચાલશે 3 કે કેપ અને છેદમાં બે માંથી એક જાય તો એક વધશે એટલે આનો છેદ પણ નહીં વધે. એટલે એ કામ તમારે જાતે કરવાનું છે. મેં ડાયરેક્ટ આન્સર આપી દીધો છે અહીંયા. તો અહીંયા કહી શકાય કે આર નો સ્થાન સદિશ -3 આઈ કેપ પ્લસ 3 કે કેપ છે. તો આ રીતે આને પણ આપણે અહીંયા ગણી શકીએ છીએ. ચલો દાખલા નંબર 16 જોઈએ. અહીંયા બે વેક્ટર આપેલા છે કે પી અને ક્યુ બે બિંદુ આપેલા છે અને એમને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શોધવાનો છે. હવે મધ્ય બિંદુ શોધવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો પહેલા પી આપેલો છે તો પી ઉપરથી વેક્ટર બનાવીએ તો ઓપી વેક્ટર થઈ જશે અને વેક્ટરમાં લખીએ તો આપણે જાણીએ છીએ કે 2 હોય તો 2 આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 4 કે કેપ મળશે અને ક્યુ હોય તો અહીંયા લખીશું ઓ ક્યુ વેક્ટર તો 4 આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 4 સોરી અહીંયા બદલું છું, અહીં એક જ છે અને અહીંયા છે -2 તો અહીંયા રહેશે -2 કે કેપ. તો આપણે ઓપી વેક્ટર અને ઓક્યુ વેક્ટર તો લખી દીધા. હવે શું કીધું છે કે આના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. તો ધારી લઈએ કે આનું મધ્ય બિંદુ એમ છે. તો ધારો કે રેખાખંડ પીક્યુ નું મધ્ય બિંદુ એમ છે તો આપણે એમ નો સ્થાન સદિશ કારણ કે મધ્ય બિંદુનો સ્થાન સદિશ કીધો છે તો અહીંયા લખીશું માટે એમ નો સ્થાન સદિશ કોઈ પણ નો સ્થાન સદિશ ઓ થી ચાલુ થાય તો ઓ એમ વેક્ટર ઇક્વલ ટુ હવે જે બંને વેક્ટર આપણને આપેલા છે એમનો સરવાળો કરીને બે વડે ભાગી લેવાના હોય એટલે મધ્ય બિંદુ મળી જાય. સીધું જ મધ્ય બિંદુ મળી જાય તો ઓપી વેક્ટર પ્લસ ઓક્યુ વેક્ટર અપોન 2 બંનેનો સરવાળો કરીને એમને બે વડે આપણે ભાગી લઈશું. હવે ઓપી વેક્ટર લખી દઈશું તો 2 આઈ કેપ રકમમાં તમે જોઈ શકો છો અથવા અહીંયા જુઓ 3 જે કેપ પ્લસ 4 કે કેપ. હવે વચ્ચે પ્લસ છે એટલે કાઉન્સ કરવાની જરૂર નથી. હવે ઓક્યુ વેક્ટર આવશે અહીંથી
તો પ્લસ 4i કેપ પ્લસ જે કેપ માઇનસ 2k કેપ અને બધાના છેદમાં રહેશે b. ચલો અહીંયા આપણે જોઈએ તો 2i કેપ અને 4i કેપ બે ભેગા થાય એટલે ટોટલ થશે 6i કેપ, 3 જે કેપ અને 1 જે કેપ એટલે ટોટલ થશે 4 જે કેપ અને 4k માંથી 2k જાય તો વધશે 2k કેપ, છેદમાં વધશે 2. ઉપરથી 2 કોમન લઈને છેદ સાથે આપણે ઉડાડી દઈશું તો થઈ જશે અહીંયા 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ અને આ જે મળ્યું એ શું મળી ગયું? m નો સ્થાન સદિશ. તો m શું છે? મધ્ય બિંદુ છે, તો લખી શકાય કે મધ્ય બિંદુનો સ્થાન સદિશ. આ મળી ગયું આપણને, બરાબર. આ જે મળ્યું એ આપણને મધ્ય બિંદુ m નો સ્થાન સદિશ મળી ગયો છે આપણને. ચલો એના પછી જોઈએ આપણે સાબિત કરવાના છે કે ભાઈ બિંદુઓ આપેલા છે a b અને c ના સ્થાન સદિશો અનુક્રમે a વેક્ટર b વેક્ટર અને c વેક્ટર હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે એવું આપણે અહીંયા બતાવવાનું છે. તો કેવી રીતે બતાવીશું? ચાલો તો પહેલા તો આપણે 3 એ 3 ના વેક્ટર શોધવા પડશે. આપણને જે આપેલું છે, ચલો એ બિંદુ આપેલું છે અહીંયા, એ વેક્ટર સ્વરૂપે બિંદુ એ આપેલું છે. સમજો આ બિંદુ એ ના આયામ છે, આ બિંદુ બી ના આયામ અને આ બિંદુ સી ના. તો આપણે એમની ઉપરથી પહેલા તો એમની દિશાઓ શોધવી પડશે. તો લખીએ પહેલા તો ઓ એ વેક્ટર શું છે એ લખી દઈએ. તો જે આપણને એ વેક્ટર આપ્યો એકચ્યુઅલમાં દિશા જ આપેલી છે, બરાબર. તો 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ આ વસ્તુ આપણને આપેલી છે. એ તે બી માટે આપણે લખીશું તો ઓબી વેક્ટર, એના માટે બી વેક્ટર આપી દીધો છે આપણને 2i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ અને ઓ સી વેક્ટર માટે આપેલા છે સી વેક્ટર બરાબર આઈ કેપ માઇનસ 3j કેપ માઇનસ 5k કેપ. આટલું આપેલું છે. હવે તમે વિચારો કે કાટકોણ ત્રિકોણ રચે છે એવું બતાવવું હોય કોઈ બી જગ્યાએ, ધારો કે આ રીતે અને એબીસી આપેલા હોય તો પેલા દિશાઓ તો મેળવવી પડે ને કે ભાઈ એબી દિશા, બીસી દિશા, એસી દિશા. તો દિશાઓ મેળવવી પડે પહેલા તો સૌપ્રથમ આપણે 3 એ 3 દિશાઓ મેળવવાનો ટ્રાય કરીશું. તો ચલો એબી દિશા મેળવી લઈએ. એબી દિશા, તો એબી દિશાનો મતલબ થશે બી નો સ્થાન સદિશ. આ બી નો સ્થાન સદિશ છે અહીંયા, ઓછા એ નો સ્થાન સદિશ. તો આ થયો એ નો સ્થાન સદિશ. તો આવી રીતે આપણે ઓબી વેક્ટર માંથી ઓએ વેક્ટર બાદ કરીશું અને એ તમે જાતે કરશો. આન્સર મળશે માઇનસ આઈ કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ. આ આપણને મળી ગયો એ બી વેક્ટર. એવી રીતે બીસી વેક્ટર મેળવી લઈશું. તો બીસી વેક્ટર નો મતલબ સી નો સ્થાન સદિશ એટલે કે ઓસી વેક્ટર, એટલે આ ઘટકો મુકાશે માઇનસ ઓબી વેક્ટર. હવે ઓસી માંથી તમારે ઓબી ના ઘટકો બાદ કરવાના છે. તો ત્યાં મળી જશે આપણને 2i કેપ માઇનસ જે કેપ પ્લસ અહીંયા મળી જશે આપણને, સોરી ઉભા રહો, મને એવું લાગે છે કે થોડુંક ભૂલ થાય છે, સુધારી દઉં છું. શું છે અહીંયા બીસી ચાલે છે તો અહીંયા માઇનસ આઈ કેપ બદલી દઉં છું. આઈ માંથી 2 આવી જાય તો માઇનસ આઈ કેપ, પછી આમાં એક ઉમેરો તો માઇનસ 2j કેપ અને આમાં બાદ કરો તો માઇનસ 6k કેપ છે. ચાલો પછી એના પછી છેલ્લે આપણે લઈશું એબી, બીસી અને સીએ ક્રમમાં જ લેવાના છે. એબી, બીસી અને
CA લઈ રહ્યા છીએ, બરાબર. CA લો કે AC લો કોઈ ફરક ના પડે, તો બાદ બાકી સામે એવી જ થતી હોય, બરાબર. એટલે કોઈ ચિંતાનો વિષય નથી એમાં. ચલો CA લો તો A નો સ્થાન સદિશ, એટલે અહીંયા આવશે OA વેક્ટર માઇનસ OC વેક્ટર. તો A માંથી આપણે C ના ઘટકો બાદ કરીશું તો 3 માંથી 1 જાય તો 2i કેપ, પછી અહીંયા બાદ કરો તો માઇનસ j કેપ, અને છેલ્લે વધશે અહીંયા k કેપ. ચલો તો ત્રણે ત્રણની દિશાઓ આપણે જોઈ લીધી. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ક્યારે હોય. તો કાટકોણ ત્રિકોણ બનવું હોય તો કોઈ પણ એક બાજુના વર્ગને બીજા બેના વર્ગોના સરવાળા જેટલું મૂલ્ય બતાવવું પડે. તો ચાલો આપણે ત્રણે ત્રણમાં પહેલા શું કરીશું, બધાના માન શોધી લઈશું ત્રણે ત્રણના. તો આની ઉપરથી AB વેક્ટર નું માન શોધી લઈએ. શું મળશે? -1 પ્લસ 3 અને પ્લસ 5 ચલો આમને સિમ્પ્લિફાઈ કરશો તમે તો 25 ને 9 અને 1 10 એટલે 35, તો √35. આ જગ્યાએ આપણને મળશે √35. એ તે મોડ ઓફ BC વેક્ટર લઈશું આપણે. તો અહીંયા -1 પ્લસ -2 પ્લસ -6 તો 36 ને 4 40 ને 1 41 એટલે √41 મળશે આપણને અહીંયા. છેલ્લે મોડ ઓફ CA વેક્ટર, તો એમના માટે આવશે √2 વત્તા -1 વત્તા 1 તો 4 5 અને 6 એટલે કે અહીંયા આવશે √6. હવે આપણે આ બધાના સ્ક્વેર પણ લઈ લઈશું. તો માટે મોડ ઓફ AB વેક્ટર નો સ્ક્વેર કરો તો મળશે આપણને 35. એ તે અહીંયા લઈએ તો મોડ ઓફ BC વેક્ટર નો સ્ક્વેર લઈએ તો મળશે 41, અને અહીંયા આવશે મોડ ઓફ CA વેક્ટર નો સ્ક્વેર, તો એ મળી જશે આપણને અહીંયા 6. તો અહીંયા જોઈ શકાય છે કે 35 અને 6 નો સરવાળો એ કોના જેટલો થાય છે? 41 જેટલો થાય છે. તો આપણે આના ઉપરથી શું લખી શકીએ? તો આના ઉપરથી લખી શકીએ કે અહીં BC વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ AB વેક્ટર નો સ્ક્વેર પ્લસ CA વેક્ટર નો સ્ક્વેર. હવે તમને એક નિયમ સમજાવું કે BC વેક્ટરના માનનો સ્ક્વેર હોય, યાદ રાખજો, BC વેક્ટરના માનનો સ્ક્વેર હોય તો તમે ડાયરેક્ટ એને BC સ્ક્વેર લખી શકો. એ રીતે અહીંયા તમે AB સ્ક્વેર પણ લખી શકો અને અહીંયા તમે CA સ્ક્વેર પણ લખી શકો. તો આ જે નિયમ બની ગયો એ પાયથાગોરસના પ્રતિપ્રમેયનો નિયમ થઈ ગયો. તો કહી શકાય કે પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે A, B અને C કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અથવા એવું એ લખાય કે તે A, B અને C એ કાટકોણ ત્રિકોણ રચે છે. એટલે તમને જેમ યોગ્ય લાગે એ રીતે તમે ત્યાં લખી શકશો. ચલો હવે ઓપ્શન આપેલા છે, વિકલ્પો છે, અહીંયા જોઈ લઈએ ઝડપથી. તો શું કહે છે કે ત્રિકોણ ABC માટે નીચેમાંથી કયા વિધાનો સત્ય નથી? તો સમજો પહેલું વિધાન જે આપણને આપવામાં આવેલું છે એના ઉપરથી ચલો પહેલા તો અહીંયા આપણે ત્રિકોણના નિયમની વાત કરી દઈએ. તો AB વેક્ટર પ્લસ BC વેક્ટર
ઇક્વલ ટુ એસી વેક્ટર, એ આપણે જાણીએ છીએ. એબી વેક્ટર પ્લસ બીસી વેક્ટર ઇક્વલ ટુ એસી વેક્ટર, આવું તો જાણીએ જ છીએ. તો એસી ને ઉઠાવીને આમ લઈ જાઓ તો એબી વેક્ટર પ્લસ બીસી વેક્ટર માઇનસ એસી વેક્ટર ઇક્વલ ટુ 0. તો આવું પણ લખી શકાય. તો આ વિધાન તો સત્ય છે. જુઓ, આના જેવું જ આવી ગયું. એટલે આ વિધાન સત્ય છે. આપણે તો કયું સત્ય નથી એ શોધવાનું છે. હવે મેં તમને હમણાં આગળ શીખવાડ્યું એ રીતે જોઈએ તો એબી વેક્ટર પ્લસ બીસી વેક્ટર, અહીંયા એસી ની જગ્યાએ સીએ કરી નાખો તો એક માઇનસ આગળ આવી જાય, એટલે માઇનસ માઇનસ પ્લસ સીએ વેક્ટર થઈ જાય ઇક્વલ ટુ 0 થાય. તો આવું વિધાન આ છે, એ બી સત્ય થઈ ગયું. એ પણ તમે જોઈ શકો છો. એ અને બી બંને તો સત્ય જ થઈ ગયા. ચલો એ જ રીતે વિચારીએ આપણે. તો જે છેલ્લું વિધાન છે એને અહીંયા આપણે જોઈ લઈએ. ચાલો અહીંયા આ છેલ્લું ડી વિધાન જોઈ લઈએ. ડી વિધાન તો અહીંયા બીસી છે ને એની જગ્યાએ સીબી છે. તો આને બદલો એબી વેક્ટર, અહીંયા સીબી કરો સુધી જાય માઇનસ સીબી વેક્ટર પ્લસ સીએ વેક્ટર ઇક્વલ ટુ 0. આ વિધાન ડી છે એ પણ સત્ય છે. તો વિધાન કયું અસત્ય છે? સી અસત્ય છે. તો કયા વિધાન સત્ય નથી? તો વિધાન સી સત્ય નથી. ચલો છેલ્લો એક એમસીક્યુ છે, ઝડપથી જોઈ લઈએ આપણે. એ વેક્ટર અને બી વેક્ટર બે સમરેખ સદિશો હોય. હવે તમે જાણો છો કે સમરેખ સદિશનું સૂત્ર આ એક જ છે, કે બી બાર અથવા બી વેક્ટર ઇક્વલ ટુ કે એ વેક્ટર. હવે કે ની જગ્યાએ આમાં તમે જુઓ તો લેમડા આપેલો છે આપણને. તો આ વિધાન સત્ય છે જુઓ, અને આ બધા વિધાનો અસત્ય છે. તો કયા વિધાનો અસત્ય છે? તો ઓપ્શન બી, સી અને ડી અસત્ય છે.